ફરાળી બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા 500 ગ્રામ બટેટાને છાલ ઉતારીને કટ કરી લીધા છે અને વઘાર માટે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું, 2 કાપેલા લીલા મરચાં એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલું આદુ ક્રશ કરેલું એડ કરી લઈશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીને આપણે એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં 1 મોટી ચમચી જેટલા આપણે સિંગદાણા ખાંડેલા એડ કરી લઈશું અને એને પણ આપણે 1 મિનિટ માટે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું। તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને એમાં આપણે બટેટા એડ કરી લઈશું। બટેટા એડ કરીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીને 2 મિનિટ માટે ઢાંકીને આપણે એને થવા દઈશું। તો 2 મિનિટ બાદ આપણી સરસ મજાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એમાં આપણે કોથમીર એડ કરી લઈશું અને એક ડીશમાં આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું। આને તમે ફરાળી ભાખરી સાથે ખાઈ શકો છો।